પાઠ 6 લોહીની સગાઈ. ઈશ્વર પેટલીકર, સાહિત્ય પ્રકાર નવલિકા. વિદ્યાર્થી મિત્રો, દુનિયામાં તમને, મને, સૌને સૌથી વધુ ગમતી વ્યક્તિ વિશે થોડી વાતો કરીએ. બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને રાત્રે લાયન્સ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી. બા નવી નવી ડિશ શીખવા કુકિંગ ક્લાસમાં ગઈ નહોતી, છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી એ બધું જ અમૃત બની જતું. વિપિન પરીખ. ભગવાનને ભજતા મહેશ્વર આવી મળે, ભગવાનને ભજતા મહેશ્વર આવી મળે. મળે ન એક જ માં કોઈ ઉપાય કાગડા. દુલાભાયા કાગ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બોટાદકર. કવિ વિપિન પરીખ, કવિ દુલાભાયા કાગ અને કવિ બોટાદકરની કાવ્ય પંક્તિઓમાં માતાના પ્રેમનું મહિમાગાન થયું છે. જગતની સમગ્ર ભાષામાં માતા વિશેની કવિતાઓ મળી જ રહેવાની. એનું એકમાત્ર કારણ માતૃપ્રેમ છે. માતા પ્રેમ અને બલિદાનની મૂર્તિ છે. મિત્રો, ચાલો માતૃત્વનું નિરૂપણ કરતી લોહીની સગાઈ નવલિકા જોઈએ. તેના લેખક છે ઈશ્વર પેટલીકર. તેમનો જન્મ 9/9/1916 ના રોજ અને તેમનું અવસાન 22/11/1983 ના રોજ થયું હતું. તેમણે જન્મટીપ, પાતાળકૂવો, લાક્ષાગૃહ, ધરતીનો અવતાર વગેરે જેવી મહત્વની નવલકથાઓ લખી છે. તો પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપૂતળી અને લોહીની સગાઈ જેવા સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો લખ્યા છે. લોહીની સગાઈ પાઠ એમના લોહીની સગાઈ નવલિકા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. તેનો સાહિત્ય પ્રકાર નવલિકા, ટૂંકી વાર્તા છે. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. ચાકરી એટલે માવજત અથવા સેવા અને ખોડું એટલે પગે લંગડું. મિત્રો, પાઠની શરૂઆતમાં જ લેખકે દર્શાવી દીધું છે કે વિધવા અમરત કાકીને એક માનસિક રીતે અસ્થિર દીકરી છે. તેને તેઓ ગાંડાના દવાખાનામાં મૂકવા તૈયાર નથી. મંગુને દવાખાનામાં મૂકવાની વાતથી જ તેમની આંખો ભરાઈ આવે છે. તેઓ માં થઈને આ કામ કરી ન શકે. અમરત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય
તો પણ આવું હૃષ્ટપૃષ્ટ શરીર તો ન જ હોય. ગ્રંથિ જાહેર થઈ જવી રૂઢિપ્રયોગનો અર્થ ગેરસમજની ખબર પડી જવી. ગ્રંથિ એટલે ગેરસમજ, પ્રત્યક્ષ એટલે આંખ સામે, અને હૃષ્ટપુષ્ટ એટલે ભરાવદાર શરીર. પ્રત્યક્ષ શબ્દનો વિરુદ્ધાર્થી પરોક્ષ અને વખાણનો વિરુદ્ધાર્થી નિંદા થાય. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમૃત કાકી એ 3 સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલી રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખપદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા, રમાડતા કે લાડ કરતા. અભિષેક કરવો રૂઢિપ્રયોગનો અર્થ જળથી સ્નાન કરાવવું, અને હરખપદુડા થઈ જવું એટલે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું થાય. દીકરો કે દીકરી મા બાપ માટે મૂડી ગણાય અને તેમના સંતાનો વ્યાજ ગણાય. મૂડી કરતા વ્યાજ વધારે વહાલું લાગે. એમ દીકરાઓના સંતાનો માતા પિતાને વહાલા લાગે. પણ અમૃત કાકીના કિસ્સામાં એવું નહોતું. મંગુ પર જ પોતાના સઘળા પ્રેમનો અભિષેક તેઓ કરતા. પોતાના દીકરાના સંતાનોને ભાગ્યે જ રમાડતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી. દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. સમસમી જવું રૂઢિપ્રયોગનો અર્થ મનમાં સમજી શાંત બેસી રહેવું, અને છાતીએથી અળગું ન કરવું એટલે નજર આગળથી દૂર ન કરવું. દીકરી માને મોં જ સંભળાવી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કઈ બેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. મોંએ સંભળાવી દેવું રૂઢિપ્રયોગનો અર્થ મર્મ વચન કહેવા. ભાન એટલે સમજ. છોડી તળપદા શબ્દનો અર્થ છોકરી અથવા દીકરી. કાને ન ધરવું રૂઢિપ્રયોગનો અર્થ ધ્યાન ન દેવું. અને લપડાક ચોડી દેવી એટલે તમાચો મારી દેવો થાય. મૂંગો શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ વાચાળ થાય. દીકરી આગળ કંઈ બોલે તે પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે, અને એ દુઃખી દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાઈ નહીં થવાની હોય તો નહીં થાય,
પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. આંખો વરસવા માંડવી રૂઢિપ્રયોગનો અર્થ આંખમાંથી આંસુ સરવા. હૈયું ભરાઈ આવવુંનો અર્થ દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. કઠણ કાળજું કરવુંનો અર્થ હૈયું મક્કમ કરવું. મનનો ડૂમો કાઢી નાખવો એટલે મનની મૂંઝવણ દૂર કરવી. અને પનારે પડવું રૂઢિપ્રયોગનો અર્થ ફરજિયાતપણે જવાબદારી ઉપાડવી થાય. આળ પંપાળ એટલે સારવાર. ટંક એટલે જમવાનો સમય. અને કજાત એટલે ખરાબ. અમૃત કાકીની બીજી દીકરી કમુ મંગુને ઝાડો અને પેશાબ કરવાનું ભાન નથી. એ ભાન આવે એ માટે તેને દવાખાનામાં મૂકવાનું કહે છે. પણ શું અમૃત કાકી એના માટે તૈયાર થશે? અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. પાંજરાપોળ એટલે અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું સ્થળ. ઉપમા એટલે સરખામણી. અને પરાયા એટલે પારકા. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. હિંડોળા ખાતે ઝૂલવું રૂઢિપ્રયોગનો અર્થ સુખ સમૃદ્ધિમાં રાચવું. અરથ એટલે અર્થ. અને મોત ભણી ધકેલી દેવું એટલે મૃત્યુને શરણે કરવું. પોતાના દીકરા અને દીકરી અમૃત કાકીને સમજાવે છે કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવી. પરંતુ અમૃત કાકી વિચારે છે સંતાનો સુખી હોય, સ્વસ્થ હોય ત્યારે હું માં તરીકે તેમની સાથે રહું એમાં શું? ખરી માં તો એ છે જે સંતાનોના મુશ્કેલીના સમયમાં એમની સાથે રહે, પોતાની લોહીની સગાઈને જાળવી રાખે. ખરેખર મિત્રો, આવું માં જ વિચારી શકે. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા. એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એની ઝાડો પેશાબ ને કપડાનું ભાન આવે. પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં. એટલે એ મૌન રહ્યા હતા. વસવસો એટલે અફસોસ. અને ભાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બેભાન થાય. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણનોતર્યા ઘેર આવી પહોંચતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય.
એટલે બીજાને મન ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભૂવાઓ પણ અવારનવાર વાહરે ધાતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે, એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. ઉપચાર એટલે ઉપાય. વણ નોતર્યા એટલે આમંત્રણ આપ્યા વગરના. શિલાજીત એટલે પથ્થરમાંથી ઝરતી ઔષધિ. દાવો કરવો રૂઢિપ્રયોગનો અર્થ હક રજૂ કરવો. ટેકી લાગી જવીનો અર્થ આધાર મળી જવો. વાહરે ધાવુંનો અર્થ મદદે આવવું. દશા બદલાવીનો અર્થ સ્થિતિ સુધરવી. અને આરાધ્ય એટલે પૂજનીય. નોતર્યા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ વણ નોતર્યા થાય. મિત્રો, ડૂબતો માણસ તરણું શોધે એમ મંગુના સાજા થવાની કોઈ પણ તક અમૃત કાકી ચૂકી જવા કે બાકી રહેવા દેવા માંગતા નહોતા. જોશીએ માગશર મહિનામાં મંગુની દશા બદલાય છે એવું કહ્યું, એટલે અમૃત કાકી માટે માગશર મહિનો પૂજનીય બની ગયો. કાગડોળે તેઓ માગશર મહિનાની રાહ જોવા લાગ્યા. માતાનું હૃદય કેવું હોય છે! માગશર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા, એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો... મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સમો હા પાડી દે. અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા. તાકડે તળપદા શબ્દનો અર્થ તે સમયે થાય. તરંગે ચડી જવું રૂઢિપ્રયોગનો અર્થ વિચારે ચડી જવું થાય. અને જોતા સમો એટલે જોતા જ. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ. ગળે વાત ઉતરવી રૂઢિપ્રયોગનો અર્થ વાત જલ્દીથી સમજાઈ જવી. અને ધૂન આવવીનો અર્થ મનમાં વિચાર ઉઠવો. સમાણી તળપદા શબ્દનો અર્થ તરત જ થાય. આમ અમૃત કાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો, છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત
તો એને દવાખાને મૂકવા ન દેત. મા વગર બધું સોનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીંચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું. ઓછું આવવું રૂઢિપ્રયોગનો અર્થ દુઃખ થવું અને આંખ મીંચાવી રૂઢિપ્રયોગનો અર્થ મરણ પામવું થાય. કંપવું એટલે ભયથી ધ્રુજવું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો. બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી. એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે દાક્તરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે, તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. શ્રદ્ધા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અશ્રદ્ધા થાય. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. મંગુ મોટી થતી જતી હતી. પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. ગોઠી જવું રૂઢિપ્રયોગનો અર્થ ફાવટ આવવી. પારકું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પોતાનું થાય. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું. ગમે તે બાનું ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા. બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એક વાર નહીં ને 1000 વાર. વિચાર વહેણ એટલે અતિશય વિચારવું, અને ઝબકી જવું રૂઢિપ્રયોગનો અર્થ અચાનક જાગી જવું થાય. અમૃત કાકીને થયું
પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? મેજિસ્ટ્રેટ એટલે ન્યાયાધીશ, અને વેઠ ઉતારવી રૂઢિપ્રયોગનો અર્થ ક મને જેમ તેમ કામ કરવું થાય. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. ચેન ન પડવો રૂઢિપ્રયોગનો અર્થ શાંતિ ન થવી, અને સગવડનો વિરુદ્ધાર્થી શબ્દ અગવડ થાય. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી. તે કેમે ઉખડતી ન હતી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલુંય ભાન ન હતું. એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ફસરાઈ પડ્યા. હૈયું કકડી ઉઠ્યું. અબૂદ દીકરીનું દુનિયામાં કોઈ નહીં. સગી માં પણ એની ના થઈ. શ્રાવણ ભાદરવો વરસવો રૂઢિપ્રયોગનો અર્થ ચોધાર આંસુએ રડવું. ગેલમાં આવી જવુંનો અર્થ આનંદમાં આવી જવું. સમૂહ તળપદા શબ્દનો અર્થ તરત જ થાય. દિલ કપાઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ જ દુઃખી થવું થાય. આનાકાની કરવીનો અર્થ હા ના કરવી. ફસડાઈ પડવું એટલે ઢળી પડવું. હૈયું કકડી ઉઠવુંનો અર્થ હૃદયમાં દુઃખ થવું. અને અબૂધ એટલે સમજ વગરનું. મંગુને દવાખાનામાં મૂકવા ક મને તૈયાર થયેલા અમૃત કાકી દુઃખી તો હતા જ, પણ મંગુને એનુંય ભાન નહોતું. એનાથી એમને વધારે દુઃખ લાગ્યું. તેમને લાગ્યું કે ના સમજ દીકરીનું દુનિયામાં કોઈ નથી. એની સગી માં પણ નહીં. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા.
બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. લથડિયું એટલે ગળથોલું. કડવો ઘૂંટડો હૈયામાં સમાવવો એટલે દુઃખ કે પીડા સહન કરવા. અને ડમણિયું એટલે નાનું ગાડું. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. આ છોડીની માં નથી? અમૃત કાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા માં તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપ રે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? ઘા અસહ્ય થઈ પડવો રૂઢિપ્રયોગનો અર્થ આઘાત સહન ન થવો. કંઠ રૂંધાઈ જવોનો અર્થ શ્વાસ અટકી જવો થાય. વ્યક્ત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અવ્યક્ત અને દોષનો વિરુદ્ધાર્થી નિર્દોષ થાય. અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. માઠું લાગવું એટલે દુઃખ લાગવું અથવા અપમાન લાગવું. ભારે પગલે અને ભારે હૈયે એટલે અતિશય દુઃખી હૃદય. આણેલી તળપદા શબ્દનો અર્થ લાવેલી થાય. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડીબાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળુ. પરિચારિકા એટલે સ્ત્રી સેવિકા, નર્સ. ધણી તળપદા શબ્દનો અર્થ પતિ થાય. છણકો કરવું રૂઢિપ્રયોગનો અર્થ ગુસ્સા સાથે તોછડાઈથી બોલવું. હૈયે ટાઢક વળવીનો અર્થ હૈયામાં નિરાંત થવી. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઉભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં.
અમે એને મોંમાં કોળિયો ઘાલીને ખવડાવીશું. મેટ્રન અંગ્રેજી શબ્દનો અર્થ મુખ્ય નર્સ. બોન તળપદા શબ્દનો અર્થ બહેન. અને કંઠ ભરાઈ આવો રૂઢિપ્રયોગનો અર્થ લાગણીથી ગદગદ થઈ જવું થાય. ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કેવું છે. એને ઝાડા પેશાબનું ભાન નથી, એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં, તે જોજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવાડવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મર્યા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માંગણી કરી, મંગુને જે ઓરડામાં રાખવાની હોય તે મને જોવા દ્યો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. છાતી કૂટવી રૂઢિપ્રયોગનો અર્થ પશ્ચાતાપ કરવો અને છળી મરવુંનો અર્થ ડરી જવું. ચકળ વકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી તેવાઈ ગયેલા દાક્તર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. ચકળ વકળ એટલે આમ તેમ. સોડમાં લપાવો રૂઢિપ્રયોગનો અર્થ આશ્રય લેવો. સાદ ફાટી જવોનો અર્થ અવાજ તરડાઈ જવો. મરણ પોક એટલે મરણ જાહેર કરવા જોરથી રડવું તે, અને આક્રંદ એટલે રુદન. મિત્રો, લેખક કહે છે, દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. પરંતુ ગાંડાઓને મૂકવા આવનાર તેમના સ્વજનોમાં માં નહીં આવી હોય. અહીં દિવાલો એટલે રડવાના અવાજ સાંભળવાથી ટેવાઈ ગયેલા ને દિવાલ જેવા થઈ ગયેલા ડોક્ટર, નર્સ વગેરે. પરંતુ અમૃત કાકીનું આક્રંદ સાંભળી તે દિવાલો પણ ધ્રુજી ઉઠી. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનો પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે, જોઈએ છે તારે? એ રૂમાલ પકડવા માની સોડ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દોએ બોલી, તું મારી પાસે રહીશ ને બેન?
હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી, એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા. ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. મંગુ! મંગુ! ની કાળજો કંપી જાય તેવી ચીસ અમૃત કાકીએ ફરી નાખી. અધખુલ્લું એટલે અડધું ખુલેલું, અને ગળી જવું એટલે પોતાનામાં સમાવી લેવું. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા, અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં, પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. આધેડ ઉંમરની બાળ વયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. આશ્વાસન એટલે દિલાસો. વિધવા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ સધવા થાય. અમૃત કાકી ડુસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોળ જેટલું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજો કઠણ કરી. અને એમનો કંઠ રૂંધાઈ ગયો. મેટ્રન એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે. અમૃત કાકીનું ડુસકું શમ્યું, છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા, એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં. અમૃત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ હોય તેમણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું. અમૃત કાકી, એને દહીં બહુ ભાવે છે. દરરોજ ના બને, પણ બીજે ત્રીજે દાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જેની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. અળગું એટલે દૂર, વાળું એટલે રાતનું જમણ, અને શક્તિ લુપ્ત થઈ જવી રૂઢિપ્રયોગનો અર્થ હિંમત ન હોવી થાય. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત, દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે. એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું.
ભૂતની માફક ભમતી ગંદી જથર વથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈનું મયણું થયું છે? વસવસુ એટલે અફસોસ, જથર વથર એટલે વેરવિખેર, બિહામણી એટલે ડરામણી અને મયણું તળપદા શબ્દનો અર્થ મરણ થાય. રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ, જે એમની પિતરાઈ થતી હતી, તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે, તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકે. પિતરાઈ એટલે કાકાના સંતાન. જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો અર્થ બોલવાની હિંમત ન થવી, અને ખેંચતાણ એટલે આગ્રહ. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. મંગુ અત્યારે શું કરતી હશે? પળે પળે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે! એને ઉઠાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે. એક જ તંબુરો વાગવો એટલે એકનું એક જ વિચાર આવવો. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા, બેટા, પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું. કપાળ કૂટવું એટલે શોકના આવેશમાં માથું પછાડવું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતા એને 100મા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંઢ પથ્થર મુકાઈ ગયો હતો. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. વહુ એના મળમૂતર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળમીંઢ પથ્થર
એની છાતી ઉપરથી ખસી ગયો. વેદના એટલે પીડા અને કાળ મીંઢ એટલે ખૂબ કઠણ અને કાળો પથ્થર. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. પરંતુ એ જંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. જંપવું એટલે આરામ લેવો અને આંખ મળવી રૂઢિપ્રયોગનો અર્થ ઊંઘ આવી જવી થાય. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો! મારી મંગોને મારી નાખી રે! મારી મંગોને મારી નાખી રે! દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ ને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. વલોણું એટલે વલોવાનું સાધન અથવા રવૈયો. ધાજો તળપદા શબ્દનો અર્થ દોડજો. હબકી જવું એટલે હેબતાઈ જવું અથવા ચોંકી જવું. મંગુની ચિંતામાં ગરકાવ થઈ ગયેલા અને તેના જ વિચારોમાં ખોવાયેલા અમૃત કાકી મંગુની નાતમાં જ વટલાઈ ગયા. એટલે મંગુ જેવા જ અસ્થિર મગજના થઈ ગયા. નાના બાળકની સાથે વાત કરતી માતા બાળક જેવી જ કાલી કાલી બોલી બોલે. બાળક સાથે બાળક બની જાય તેમ મંગુના ચિંતનમાં ડૂબેલા અમૃત કાકી એના જેવા જ થઈ ગયા. માતૃત્વની પરાકાષ્ઠા.